ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા ભજ મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા भाव से तालियों के साथ हरि बोल। આવી રીતે પ્રહલાદ જે છે એ તો પોતાના જ એ ગુરુના આશ્રમની અંદર જેટલા પણ દૈત્ય બાળકો છે એને ભગવાનનું ભજન કરાવે. પ્રહલાદજી છે એ તો પરમાત્માનું ચિંતન કરાવે અને ભગવાનના એ ભક્ત પ્રહલાદજી છે એ તાલી પાડે ને બીજાને તાલી પડાવે અને એ આકાશ એ ગુરુના આશ્રમની અંદર તાલીઓનો નાદ થાય ને બધા પ્રેમથી ગાય. શું ગાય? ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા ભજ મુરલી મનોહર નંદ લાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા તાલીઓ કે સાથ હરિ બોલ. તાલી તો મારા વાલા ને વાલી અને તમને ખબર જ છે જે ન પાડે તાલી એનો જન્મારો જાય ખાલી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદ લાલા ભજ મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા એ પ્રહલાદજી છે એ તો પોતાના જ એક ગુરુના આશ્રમની અંદર સતત માટે હરિનામ સંકીર્તન કરાવે અને આ ભગવાનનું કીર્તન એવું છે કે આની અંદર તો બધા મોહ પામે. હવે આ કીર્તનનો અવાજ છે હિરણ્યકશિપુ સુધી પહોંચ્યો એટલે એને એક સિપાહીને કીધું કે જા તો જરાક જોતો આ પાઠશાળાની અંદર શું થઈ રહ્યું છે. એટલે એક સિપાહી આવ્યો, એને જોયું તો આખા એ પાઠશાળાની અંદર બધા દૈત્યોના દીકરાઓ છે એ બધા તાલી પાડે, બધા બોલે, પ્રહલાદજી બોલાવે, બધા ભગવાનનું ભજન કરે. અને એ સિપાહી છે એ આવ્યો ને નજીક ગયો ને એટલે એને રંગ લાગ્યો. આ રામ નામ તો એવું છે સાહેબ, આ કૃષ્ણ નામ તો એવું છે સાહેબ, એની જેમ જેમ નજીક જાતા જાઓ એમ એમ એના થાતા જાઓ એ પરમાત્માનો રંગ લાગતો જાય. અને એવો જ રંગ છે એ ઓલા સિપાહીને લાગ્યો અને સિપાહીએ આ જે ધૂન થતી હતી ને એને બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો.
અને અહીંયા ધૂન બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો એટલે આમ પ્રહલાદને અડવું તો પડે ને, એટલે આમ પ્રહલાદને આમ અડવા ગયા પણ એ પ્રહલાદજીનો સ્પર્શ થયો અને એ સિપાઈ છે એ પણ ધૂન ગાવા લાગ્યો. ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એક સિપાઈ આવ્યો, બીજો સિપાઈ આવ્યો, ત્રીજો સિપાઈ આવ્યો, 4 5 6 7 8 10 પણ જેટલા આવે એટલા બધા ધૂનની અંદર લાગી જાય, કીર્તનની અંદર લાગી જાય અને બસ બધા મનથી તનથી ધનથી એ પરમાત્માનું ચિંતન કરે. તો હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અનેક સિપાહીઓ જ્યારે આવ્યા છે અને અનેક સિપાહીઓ જ્યારે કીર્તનની અંદર લાગી ગયા ત્યારે હિરણ્યકશિપુને થયું કે અહીંયા તો જેટલાને મોકલું છે એમાંથી કોઈ પાછો આવતો જ નથી, ચાલતો હું પોતે જઈને જોઉં કે આ પાઠશાળાની અંદર થઈ શું રહ્યું છે. અને ત્યારે એ હિરણ્યકશિપુ છે એ પાઠશાળાની નજીક આવવા લાગ્યો છે. એ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, હે ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે કૃષ્ણ જય હો. ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અને હિરણ્યકશિપુ છે એ જેમ 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 પાઠશાળાની નજીક આવ્યો અને આવીને જોયું છે તો અહીંયા પ્રહલાદજી છે બધાને એ સત્સંગ કરાવી રહ્યા છે, કીર્તન કરાવી રહ્યા છે. અને હિરણ્યકશિપુ છે એનો સ્પર્શ છે એ આજે અહીંયા પ્રહલાદજીને થયો છે. અને હિરણ્યકશિપુ છે એને પ્રહલાદજીનો સ્પર્શ થયો. દૈત્ય છે, પાપી છે, દુરાચારી છે. અને જ્યાં દૈત્ય હોય, જે પાપી હોય, જે દુરાચારી હોય એ ના ભગવાનનું નામ લે કે ના ભગવાનનું નામ લેવા દે અને તરત જ જે સત્સંગનો દોર જામ્યો હતો એ પલવારની અંદર એ સત્સંગનો દોર છે એ બંધ થયો. હિરણ્યકશિપુ છે તો ક્રોધે ભરાણો, અરે પ્રહલાદ આ શું કરી રહ્યો છે તું? અને ત્યારે પ્રહલાદ છે તો કહે છે કે હું તો મારા નારાયણનું સ્મરણ કરી રહ્યો છું. તારો નારાયણ છે? હા, મારો નારાયણ હરેક જગ્યા ઉપર વ્યાપેલો છે. અને એ પ્રહલાદજી છે એના મુખે એ નારાયણનું નામ સાંભળ્યું એટલે હિરણ્યકશિપુ છે એને પ્રહલાદજીને મારવા માટે અનેક પેતરાવો કર્યા છે. પ્રહલાદજી છે એને મારવા માટે સિપાહીઓને આજ્ઞા કરી, અરે સિપાહીઓ જાઓ, અમારો દીકરો જ નથી, આને મારી નાખો. અને સિપાહીઓને આજ્ઞા કરી કે આને ઊંચા એ પથ્થરની ઉપરથી, એ ડુંગરાની ઉપરથી નીચે ફેંકી દેવામાં આવે. અને ત્યારે એ પ્રહલાદજી છે અને સિપાહીઓ લઈ ગયા છે મોટા પથ્થરની એ ડુંગરાઓ છે એની ઉપરથી પ્રહલાદજી છે એની નીચે ફેંકવામાં આવ્યા પણ ત્યાં ભગવાન છે એને ઝીલી લીધા. ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી. અને ત્યારે એ પ્રહલાદજી છે એને મારવાનો બીજો પેતરો કર્યો અને પ્રહલાદજી છે એને મારવા માટે ફરી
એ પ્રહલાદજીને એક જેલની અંદર પૂરી દીધા. એની અંદર અનેક નાગ છે, અનેક સર્પો રહેલા છે. અને ત્યારે પ્રહલાદજી છે એને સર્પોના એ જેલની અંદર રાખવામાં આવ્યા. અને ત્યારે એ પ્રહલાદજી છે એ સર્પોના જેલની અંદર રાખ્યા ને ત્યારે એ સર્પો જેટલા હતા એ બધી જ ફૂલની માળા થઈ ગઈ છે સાહેબ. પ્રહલાદજીને મારવા માટે અનેક પેતરાઓ કરે, પ્રહલાદજી મરતા નથી. અને ત્યારે એ હિરણ્યકશિપુની એક બેન છે જેનું નામ છે હોલિકા. હોલિકા છે એને કીધું, ભાઈ તારો દીકરો આમ નહીં મરે, મને બ્રહ્માજીનું વરદાન છે, મારી પાસે એક અમર ચુંદડી છે અને એ ચુંદડી જો હું ઓઢી લઈશ ને તો હું નહીં બળું, પણ આ તારો દીકરો પ્રહલાદ છે એ બળી જશે. અને ત્યારે એક મોટી ચિતા લાકડાની ખડકવામાં આવી, એની ઉપર હોલિકા બેઠી, એની ઉપર એ પ્રહલાદજી છે એને બેઠાડવામાં આવ્યા. અને પ્રહલાદજી છે એને બેઠાડ્યા. અને પ્રહલાદજી બેઠા, પણ હરિનામ એનું ચાલુ જ છે, નારાયણ નારાયણનું નામ એનું ચાલુ જ છે. અને ત્યારે એ અગ્નિ આપવામાં આવ્યો, એ ચિતા છે ને સળગાવવામાં આવી. પણ અહીંયા અહિત થતું હતું. પરમાત્મા છે એ પોતાના ભક્તનું રક્ષણ કરવા વાળા છે, પોતાના ભક્તનું રક્ષણ પરમાત્મા કરે. એટલા માટે હોલિકા છે આ ચિતાની અંદર અગ્નિની અંદર બળી ગઈ છે. અને આ બાજુ ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા કરી છે. હવે તો એ હિરણ્યકશિપુ છે એ વધારે ક્રોધે ભરાણું, અને વધારે ક્રોધે ભરાય અને હિરણ્યકશિપુ છે એ બધાની સભામાં બેઠો હતો. ત્યાંથી ઊભો થયો અને પોતાના એ દીકરા પ્રહલાદની પાસે આવ્યો. અને પ્રહલાદની પાસે આવી અને હિરણ્યકશિપુ છે એ કહેવા લાગ્યો, અરે તારો નારાયણ સર્વત્ર છે? અને ત્યારે એ પ્રહલાદ કહે છે કે હા, મારો નારાયણ છે એ તો અત્ર તત્ર અને સર્વત્ર છે. અને નારાયણ છે એ અત્ર તત્ર અને સર્વત્ર કીધું કે હે પિતાજી, આ દુનિયાની એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં મારો નારાયણ છે એ ન હોય. એ પિતાજી, આ ઝાડની અંદર પણ મારો નારાયણ છે. અરે પિતાજી, આ પાનની અંદર પણ મારો નારાયણ છે. જ્યાં જોવ ત્યાં બધી જ જગ્યાએ હે પિતાજી મારો નારાયણ છે. નારાયણથી જ આખી આ જગત ભરેલું છે. નારાયણ છે એ સર્વ વ્યાપેલો છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમત પ્રગટ હોય મેં જાના. નારાયણ છે હરેક જગ્યાએ રહેલા છે. અને ત્યારે પિતાજી એના હિરણ્યકશિપુ કહે છે કે તારો નારાયણ બધે છે? તો કે હા, બધે જ છે મારો નારાયણ. ના, એ બે કથા બતાવવામાં આવી. એક કથા એવી બતાવવામાં આવી કે એક સ્તંભ છે લોખંડનો, એને એકદમ ગરમ કરવામાં આવ્યો. અને એ ગરમ સ્તંભ છે એને કીધું કે જો તારો નારાયણ આ સ્તંભની અંદર હોય ને તો આને તો આમ બથ ભરી જા. અને ત્યારે પ્રહલાદજી છે એને વિચાર્યું કે આ ગરમ સ્તંભની અંદર મારે કેમ બથ ભરવી? પણ પોતાના ભક્ત પ્રહલાદની એ ભક્તિ ન તૂટે, એનો વિશ્વાસ ન તૂટે, એનો ભરોસો ન તૂટે, એટલે સ્તંભ છે એની ઉપર આજે પરમાત્મા લાઈન ચાલતી કરી છે. અને પ્રહલાદને ત્યારે ભરોસો આવ્યો કે જો આ ગરમ સ્તંભની ઉપર એક કીડી મકોડો પણ ચાલી શકતો હોય તો માને તો મારા પરમાત્માની ઉપર બહુ ભરોસો છે કે મને ભગવાન મારો વાળ વાંકો ન થવા દે. અને પ્રહલાદજી છે ને એ તરત જ કે હિરણ્યકશિપુ છે એ પ્રહલાદજીની બાજુમાં ગયા છે. અને હિરણ્યકશિપુ છે એ પ્રહલાદજીની બાજુમાં, તારો નાથ સર્વે વ્યાપેલો છે? તો કે હા, મારો નાથ સર્વે વ્યાપેલો છે. અને ત્યારે પ્રહલાદજીને હિરણ્યકશિપુ કીધું કે આ સ્તંભ છે એની અંદર તારો નાથ છે ખરો? પ્રહલાદજી કહે છે કે હા પિતાજી, આ સ્તંભ છે ને એની અંદર પણ મારો નાથ છે. અને હિરણ્યકશિપુએ કીધું તો આજ મારે એ તારા નાથને જોવો છે. અને હિરણ્યકશિપુ છે એ સ્તંભને એ ગદાનો પ્રહાર કરવા માટે તૈયાર થયો. અને હિરણ્યકશિપુ છે એને પોતાની ગદા ઉપાડી અને એ જે સ્તંભ છે એ સ્તંભની અંદર એ ગદાને મારી અને તરત જ સ્તંભ છે એ ફાટ્યો. અને એ સ્તંભની અંદરથી એ પરમાત્મા છે એ નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયો. નૃસિંહ નારાયણ ભગવાન નૃસિંહ નારાયણ ભગવાન જેવું પ્રાગટ્ય થયું એ હિરણ્યકશિપુ છે. અને નૃસિંહ નારાયણ ભગવાન છે એનું દિવ્ય યુદ્ધ થવા લાગ્યું છે. બંને સામે સામે ઝઘડવા લાગ્યા છે. અને ત્યારે અનેક સમય સુધી એ યુદ્ધ ચાલ્યું. અને બરોબર સાંજનો સમય થવા આવ્યો છે, સંધ્યાકાળ થવા આવ્યો છે. દેવો છે એને નૃસિંહ નારાયણ ભગવાનની વિનંતી કરી
કે રે પરમાત્મા આ સંધ્યાની વેળા છે અને બરોબર આ સંધ્યાની વેળા છે ત્યારે તમે આ દૈત્યને મારી નાખો. અને ત્યારે બરોબર ઋષિ નારાયણ ભગવાન છે એ ઉમરા ઉપર બેસી ગયા છે અને ઉમરા ઉપર બેસી અને ઋષિ નારાયણ ભગવાન છે એને હિરણ્યકશિપુ છે એને ખોળામાં લઈ લીધો છે અને ખોળામાં લઈ અને પોતાના એ નોર વધાર્યા અને પોતાના નોર વધારી અને પરમાત્માએ આયા એ હિરણ્યકશિપુનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને અહીંયા જ્યારે ઋષિ નારાયણ ભગવાને એ હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે સમય કેવો હતો તો કે જેવું વરદાન માંગ્યું હતું એવો. નતો દિવસ નહોતી રાત, સંધ્યાનો સમય હતો અને બરોબર એ ઋષિ નારાયણ ભગવાન છે એને સંધ્યાના સમયે નથી અંદર કે નથી બહાર એ પોતાના એ ઘરના ઉંબરા ઉપર ઋષિ નારાયણ ભગવાન છે એ બેસી ગયા છે. અને એ ઋષિ નારાયણ ભગવાન બેસી અને એને પોતાના ખોળામાં લીધો. નથી ઉપર નથી નીચે, નથી સૂર્ય નથી ચંદ્ર, બરોબર સંધ્યાનો સમય. અને શું કીધું તું? માણસથી ન મરું, હું પશુથી ન મળું. અને ભગવાને કેવું રૂપ લીધું છે તો અડધું શરીર છે એ માનવનું છે, એ અડધું શરીર છે એ કોનું છે તો કે પ્રાણીનું છે. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાને પોતાના નોર વધાર્યા અને ભગવાને પોતાના નોર વધારી અને ભગવાને આજે અહીંયા એ હિરણ્યકશિપુ છે એનો વધ કર્યો છે. એવી ખૂબ સુંદર મજાની ઝાંખી આપણા કથા મંડપની અંદર આપણે નિહાળી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. બોલો નારાયણ નારાયણ ભાવસે. હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. બોલો નારાયણ 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 નારાયણ. નારાયણ 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 નારાયણ. નારાયણ 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 હે નારાયણ 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 નારાયણ. જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. હે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. હે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે. જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે. ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ. ઋષિ નારાયણ ભગવાન કી જય. આ માયા ભગવાન ઋષિ છે એને
પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે એ હિરણ્યકશિપુ જેવા દૈત્યનો વધ કરી અને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી. જ્યારે ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા ત્યારે એનો ક્રોધ છે એકદમ શાંત નથી થતો અને ત્યારે પ્રહલાદજી છે એ ભગવાનના ચરણમાં પડી ગયા છે અને ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન તમારો ક્રોધ છે એને શાંત કરો. અને ત્યારે ઋષિ નારાયણ ભગવાન છે એનો દિવ્ય ક્રોધ છે એ શાંત થયો છે. આગળની જે કથા છે એને આપણે કાલ સવારના સત્રની અંદર જોઈશું. આવો આપણે ઉત્તર પૂજન તરફ પ્રયાણ કરીએ. ચૌહાણ પરિવારના યજમાન શ્રી સાયમ પૂજા માટે અત્રે ઉપસ્થિત થઈ જાય. સુધાબેન તથા ઘરના સભ્યો યજમાનશ્રીઓ સ્ટેજની આગળ પધારે ભગવાનની સાયમ પૂજા માટે. क्षीरघृतानि च आहारं भक्ष्यभोजन च नैवेद्यं प्रतिगृह्यताम्. આ ઘડે ડાબો હાથ રાખી જમણા હાથે ભગવાનને ભાવથી જમાડવાના કે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્યે પાનીયમ સમર્પયામિ પૂર્વાપોષણમ સમર્પયામિ. 3 વખત નમો ભગવતે વાસુદેવ મંત્રનો જપ કરી જવાનો. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ફરીવાર ભગવાનને આગ્રહ કરી જમાડવાના કે ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય ઓમ વ્યાનાય ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાભૂષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આચમનીયમ જલમ સમર્પયામિ. દેવી પ્રજ્વાલ્ય જ્વાલા માલિન્યે નમઃ નમઃ ઇતિ સંપૂજ્ય અથ નિરાજનમ. ઓમ જય ઋષિહરાય પ્રભુ જય નરસિંહાય. હર વેદ પાર નહીં પામે, વેદ પાર નહીં પાવે. અગણિત તુજ માયા. ઓમ જય નરસિંહાય. સ્થાપિત થઈ બેઉ ભ્રાતા મૃત્યુ લોક આવ્યા. હે પ્રભુ મૃત્યુ લોક આવ્યા. અસુર રૂપે અવતર્યા, અસુર રૂપે અવતર્યા. કરી અસુર માયા. જય નરસિંહાય. હિરણ્યકશ્યપ સુત જન્મ્યો ભક્ત પ્રહલાદ રૂપે. હે પ્રભુ ભક્ત પ્રહલાદ રૂપે. અરે ધ્યાન ધરે નિત પ્રભુનું, ધ્યાન ધરે નિત પ્રભુનું. ભક્તિ કરે પ્રીતે. ઓમ જય નરસિંહાય. પ્રભુ રટણ ધૂન લાગી કાતે કોપ કર્યો. હે પ્રભુ તો તે રૂપ કર્યો. પર્વત પરથી ફેંક્યો પણ પર્વત પરથી ફેંક્યો. પ્રભુએ હસ્ત ગ્રહ્યો. ઓમ જય નરસિંહાય. દુષ્ટે સ્તંભ પ્રપાવ્યો ઝર ઝર અગ્નિ હે ઝરે. પ્રભુ જય જય અગ્નિ જરે. અરે વાત ભેડે પ્રહલાદે, બાદ બેડે પ્રહલાદે. નવ કઈ બીક ધરે. ઓમ જય નરસિંહાય. નર વૈસાખી
સુદ 14 અણુ અણુમાં હે વ્યાપ્યા પ્રભુ અણુ અણુમાં વ્યાપ્યા સ્તંભ ફાડે પ્રભુ પ્રગટ્યા પ્રભુ પ્રગટ્યા ઋષિ હૃદય ધૈરા ઓમ જય નરસિંહ રાયા નહીં સૂરજ કે ચંદા નહીં બહાર ઘરમાં હે પ્રભુ નહીં બહાર ઘરમાં અરે વરતાળો બ્રહ્માનો હે વરતાળો દૈત્ય માયરો ફલમાં કરે સ્તુતિ પ્રહલાદ અંત ગતિ દેજો હે પ્રભુ અંત ગતિ દેજો ભક્ત જનોને અરજી ભક્તજનોની અરજી પ્રભુ ઉર્મા લેજો ઓમ જય નરસિંહ રાયા ઓમ જય ઋષિરાય પ્રભુ જય નરસિંહ રાયા વેદ પાર નહીં પામે વેદ પાર નહીં પાવે અગણિત તુજ માયા ઓમ જય નરસિંહ રાયા ઓમ જય ઋષિહરાય ઓમ જય નરસિંહ રાયા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની ચૈતન્યમામે મંગલમ નરસાર્દુલ મંગલમ હરિ પ્રભુ મંગલમ નરસિંહ મંગલાય તનો હરિ મંગલ મંગલી શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમોસ્તુતે નિરાજનમ નિરાજયામિ જલેના શકલીકરણમ મા યાનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની તાવની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે પુષ્પૈઃ દેવવંદનમ જમણા હાથે ભગવાનને આરતીનું વંદન કરાવો તમે બધા આરતી લઈ લ્યો આરતી લઈને સભામાં જવા દો બે સ્વયંસેવકને કહો આરતી અને પ્રસાદ આપવાની વ્યવસ્થા કરે મંત્ર પુષ્પાંજલિમ જગને આરતી છે એ સભામાં જવા દો નાના સુગંધિ પુષ્પાણી યથાર્થકાલો ભવાની પુષ્પાંજલિરમયા દત્તમ ગૃહાણામ પરમેશ્વર બોલવાનું વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ જ્ઞાન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સંપદઃ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ દેહિ મે મે વાંછિતમ વાંછિતમ ઇચ્છિતમ ફલમ વાङ्मयि પુરાણ પુરુષોત્તમાય નમઃ ચરણકમલેષુ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. સમર્પયામિ પ્રાર્થયેત ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ પરિવારના લોકો છે એ પ્રદક્ષિણા કરવા માટે આવી જજો ભાંગમે પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારં સમર્પયામિ આ વ્યવસ્થા ન થાય એ પ્રમાણે અત્યારે પૂજાના યજમાનો છે બધા પ્રદક્ષિણા માટે આવી જાવ એના પછી પરિવારના પણ ધીમે ધીમે બધા પ્રદક્ષિણા કરી શકે છે પેલા પૂજાના યજમાનો પ્રદક્ષિણા માટે આવી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેળા આવજો એ હરિરસ પીવા હરિરસ ગાવા આવે એને લાવજો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો એ હરિરસ પીવા હરિરુર ગાવા આવે એને લાવજો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો
આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ વહેલા આવજો. સીતા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 રાધે શ્યામ શ્યામ ઓ સીતા રામ રામ રામ. શ્યામ શ્યામ શ્યામ. ઓ સીતા રામ રામ રામ. સીતા રામ. બધા લોકો પ્રસાદી લઈને જાય અને એક લાઈન કરે પ્રસાદી લેવામાં. જે આપણે ટેબલ ઉપર પ્રસાદી છે ત્યાં એક લાઈનમાં બધા જાય, ખોટા ગળતી કરી નહીં, ટ્રાફિક કરે નહીં, બધાને પ્રસાદી મળી જશે. સીતા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. ઓ સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રામ રામ રાધે શ્યામ. ઓ સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ રામ સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. ઓ સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય.